નમસ્કાર. બોટાદના ગઢડા તાલુકાના જલાલપુર ગામમાં આવેલી ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં કરોડો રૂપિયાની નાણાકીય ગેરરીતિનો કૌભાંડ સામે આવ્યો. બેંકના એકાઉન્ટન્ટ આનંદ સગર અને તેમની પત્ની જાગૃતિબેન પર 49 નિર્દોષ ખાતેદારોના પૈસા પોતાના ખાતામાં ટ્રાન્સફર કરવાનો આરોપ. પોલીસે શિકાયત પછી ગુનો નોંધ્યો અને બંનેની ધરપકડ માટે કાર્યવાહી શરૂ કરી. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. મારું નામ દુલાભાઈ ઓઢાભાઈ ડાયાણી, ગામ જલાલપુર. બેંકમાં જે ઉચાપત થઈ હતી, તમારા ખાતામાં કેટલા પૈસા ગયા? મારા ખાતામાં જે બેંકની ઉચાપત થઈ એમાં લગભગ 5.5 થી 6 લાખ રૂપિયા ગયા છે મારા. તો બેંક દ્વારા ફરિયાદ પણ કરવામાં આવી છે, આરોપી વિરુદ્ધમાં ફરિયાદ થઈ છે, એથી તમે સંતુષ્ટ છો? હવે ફરિયાદ કરવામાં અમારે તો કોઈ એનો લાભ નથી. અમને અમારા પૈસા મળી જાય એ જ અમારો ધ્યેય છે. કારણ કે ફરિયાદ કરે એમાં તો બહુ લાંબુ થાય. હવે એ ક્યારે એનો ફેસલો આવે એ કોઈ નક્કી ન હોય. અમારા પૈસાને તો બહુ મોટું થાય ને. અમે તો એટલી માંગણી કરી છે કે ભાઈ અમારા પૈસા બેંક આપી દે એમ. મારું નામ વિજયસિંહ પરમાર, હું બ્રાન્ચ મેનેજર છું. બેંકમાં એક મોટી રકમની ઉચાપત થઈ હતી, તે મામલે તપાસ શરૂ હતી અને ત્યારબાદ એક ફરિયાદ પણ કરવામાં આવી છે. શું છે? હા, થોડાક દિવસ અગાઉ અમારા અહીંના કર્મચારી દ્વારા એક ઉચાપતનો મામલો ધ્યાન ઉપર આવેલો. હેડ ઓફિસ દ્વારા તપાસ કરવામાં આવી અને એના અનુસંધાને 2 કરોડ ને 14 લાખ આસપાસની રકમની ઉચાપત જાણવા મળેલ છે. આ બાબતે હેડ ઓફિસની સૂચના મુજબ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે અને એની તપાસ ચાલુ છે પોલીસ દ્વારા. કર્મચારીનું નામ શું હતું? એપી સગર હતા અને ભાઈ અહીંયા બ્રાન્ચ કેશિયર તરીકે ફરજ બજાવતા. હા, પોલીસ ફરિયાદ થઈ ગઈ છે અને હવે એ પોલીસનો તપાસનો વિષય છે. મારું નામ ઇન્દ્રજીતસિંહ પ્રવીણસિંહ ગોહિલ, ગામ જલાલપુર, તાલુકો ગઢડા, જિલ્લો બોટાદ. બેંકમાં જે ઉચાપત થઈ હતી એમાં તમારા કેટલા પૈસા ગયા? બેંકની ઉચાપતમાં મારે આશરે લગભગ 12 થી 13 લાખ રૂપિયા મારા ખાતામાંથી ઉપડી ગયેલ છે. બેંક દ્વારા જે આરોપીઓ છે તેમના દ્વારા તેમની સામે ફરિયાદ પણ કરવામાં આવી છે, તો તમે સંતુષ્ટ છો કે શું? હવે એમાં તો એવું છે કે આજ તો ફરિયાદનું કાલે એનું એફઆઈઆર છાપવામાં આવ્યું છે, બરોબર. હવે ફરિયાદ કરવા હમણાં તો અમારા પૈસા વહેલી તકે મળે એવી અમારી માંગણી છે. કારણ કે આ ફરિયાદ થાય, હજી બીજી તપાસ થાય, એનો સમય બહુ ઝાઝો વિવો જાય. એના કરતાં અમને અમારા પૈસા જલ્દી મળી જાય અને અમારા બીજા ઉપયોગમાં આવે. કારણ કે અમારા લગ્ન પ્રસંગ હોય, કોઈકને જરૂરિયાત એવી હોય, અમારા ખેતીવાડીના પૈસા સાચવીને અમે રાખ્યા હોય, અમારી ઉપજના પૈસા હોય, સહાયના પૈસા હોય અને અત્યારે બધાને ખેડૂતોને બહુ પૈસાની જરૂર છે. તો મારી મીડિયા દ્વારા એ વિનંતી છે કે તમે જેમ મને એમ જલ્દી અમારા પૈસા અમને પરત મળે એવી તમે ઉપર રજૂઆત કરી એવી અમને તમારી નમ્ર વિનંતી છે. જે જલાલપુર ખાતે જે ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક આવેલી છે તે ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના એકાઉન્ટન્ટ અને કેશિયર તરીકે ફરજ બજાવતા જે વ્યક્તિ છે તેમના દ્વારા આજે બેંકના શાખાના જે ખાતાધારકો છે તે ખાતાધારકોના ખાતાઓમાં તથા તેમની કોમ્પ્યુટરની એન્ટ્રીઓમાં છેડછાડ કરી, ખોટી એન્ટ્રીઓ કરી અને બેંકના ખાતેદારના જે નાણાંઓ છે તે એકબીજાના અને પોતાના ખાતાઓમાં ટ્રાન્સફર કરી અને જે ઉચાપત છે તે આચરી છે અને આ નાણાં છે તે પોતાના અંગત ઉપયોગમાં લીધા છે. આવી જે ફરિયાદ છે તે બેંકના મેનેજરશ્રી દ્વારા અધિકૃત અધિકારી દ્વારા આપવામાં આવી છે અને તે ઢસા પોલીસ સ્ટેશન ખાતે આ ફરિયાદ દાખલ થયેલ છે. જે કુલ રકમ જોવા જઈએ તો કુલ 2 કરોડ 14,99,000 આસપાસની આ જે રકમ થાય છે અને 50 જેટલા ખાતાધારકો થાય છે. તેમાં BNSની યોગ્ય કલમો હેઠળ ગુનો છે તે દાખલ કરવામાં આવે છે. સર, આરોપી ઝડપાયા છે કે કેમ? આમાં કુલ 2 આરોપી છે. હાલમાં તેઓએ ફરિયાદ આપ્યા પહેલાં આ આરોપીઓ છે તે ઘરેથી ફરાર થઈ ગયા છે. આથી તેમની શોધખોળ છે તે પોલીસ દ્વારા કરવામાં આવી રહેલ છે.